શિયોરના ઇતિહાસમાં દાખલારૂપ સમાચાર રોડના પ્રશ્નને લઈને BSA 152 હેઠળ રોડ વિભાગ સામે શિયોર સામાજિક કાર્યકર દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી હતી। કેન્દ્ર સરકાર દ્વારા નવા 3 કાયદાઓ તેમજ IPC અને CRPFના કાયદામાં નિયમો ફેરફાર સાથે આજ રોજ ગુજરાતના ભાવનગર જિલ્લામાં પ્રથમ નવા નિયમ સાથે BSA 152 એક્ટ સાથે RB વિભાગના જવાબદાર અધિકારી વિરુદ્ધ કરેલ શિયોર પ્રાંત અધિકારીને શિયોરથી ગાંગડી રોડ લઈને લેખિત ફરિયાદ આજ રોજ શિયોર પ્રાંત અધિકારી કચેરી ખાતે નાયબ કલેક્ટર દિલીપસિંહ વાળાના અધ્યક્ષસ્થાને સંકલન બેઠક યોજાયેલી હતી, જેમાં શિયોર શહેરના તમામ ગ્રામ્ય વિસ્તારના પ્રશ્નોને લઈને અધિકારીઓની ઉપસ્થિતિમાં બેઠક યોજાયેલી હતી, જેમાં રોડ, રસ્તા, ગટર, પાણી સહિત અનેક પ્રશ્નોને લઈને રજૂઆત થયેલી। ત્યારે વધારે વિકટ પ્રશ્નો રોડ રસ્તા વિભાગની ખૂબ જ ફરિયાદ ઉઠવા પામી હતી। ત્યારે આજ રોજ શિયોર ગાંગડી રોડ લઈ જે વિધક પ્રશ્ન હતો તે રોડ ઉપર ઠેર ઠેર મોતના ખાડાઓની સમસ્યાને લઈને આ વિસ્તાર 24 કલાક ધમધમતો છે। આ રોડ RB વિભાગમાં આવતો હોય જે અંગે GIDC રોલિંગ મિલના પ્રમુખ હરીશભાઈ પટેલ દ્વારા ગાંધીનગરથી લઈ કલેક્ટર સુધી અનેક વખત ફરિયાદો કરેલ, તેમજ વર્ષ 2023માં મીડિયાની હાજરીમાં શિયોર ટાણા ચોકડીથી દાતારા સુધી રોડના ખાતમુહૂર્ત સમયે ફરિયાદ કરવામાં આવેલ, તેમ છતાં કોઈ રાજકીય નેતાઓ કે તંત્ર દ્વારા પાપડ ભાંગી શક્યા નથી અને આ રોડ ઉપર ઠેર ઠેર મોતના ખાડાઓને લઈને રાહદારીઓથી લઈને નાના મોટા વાહનો હોય કે સરકારી વાહનો હોય કે ઇમરજન્સી સેવાઓ આપતા વાહનો હોય, પણ આ રોડ ઉપરથી પસાર થવું એટલે માથાના દુખાવા સમાન છે। ત્યારે રોલિંગ મિલ ફેક્ટરીઓ ગ્રામ્ય વિસ્તારો તેમજ અમદાવાદ જવા માટેનો મુખ્ય માર્ગ ગણાય છે। ત્યારે આ રોડની સમસ્યા વારંવાર રજૂઆતો જાડી ચામડીના RB વિભાગના જવાબદાર અધિકારીઓને ફરિયાદ કરવા છતાં કોઈ કામગીરી હાથ ન ધરતા આજના છૂટકે શિયોરની જાગૃત નાગરિક હરીશભાઈ પવારે શિયોર પ્રાંત અધિકારી વાળાને લેખિત ફરિયાદ જૂના કાયદા 1973માં CRPF 133 મુજબની કાર્યવાહી કરતા જે હાલ પ્રશ્નનો પ્રથમ દાખલો ગુજરાત રાજ્યમાં ભાવનગર જિલ્લામાં શિયોર પ્રાંત અધિકારીને ભારત સરકાર દ્વારા નવા કાયદા નિયમોને લઈ IPC તેમજ CRPF નિયમો ફેરફાર થતા આજરોજ પ્રાંત સાહેબ અધિકારીને કેન્દ્ર સરકારના નવા નિયમ મુજબ ઇન્ડિયન એવિડન્સ એક્ટ BSA 152 મુજબની લેખિત ફરિયાદ થતા ગુજરાત રાજ્ય તેમજ જિલ્લાના પ્રથમ શિયોર પ્રાંત કચેરી ખાતે પ્રથમ ફરિયાદ RB વિભાગ દ્વારા વિરુદ્ધની ફરિયાદને લઈને સંકલન સમિતિ બેઠકમાં મારી ફરિયાદ લઈને તંત્ર વિરુદ્ધ નોટિસ આપી કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી। શિયોર જવાનો રોડ બહુ ખરાબ છે, અકસ્માત થાય એવા ખાડા છે। તમારું નામ શું છે, ક્યાં રહ્યો છો તમે? હિંમતભાઈ રૂકાભાઈ કાંબર, ગામ ચોક છે। હું બાજુનો ગામનો વતની છું, વડિયા ગામનો, અને અહીંયા આ મોટા મોટા મોતના ખાડા બની ગયા છે। અત્યાર સુધી આ તંત્ર ઊંચું છે કોઈ કાંઈ ખબર નથી પડતી, બરાબર। એમ્બ્યુલન્સ નીકળે છે, ધમધમતો રોડ છે, બરાબર। દર્દીઓને લઈને જવું હોય તોય તકલીફ પડે છે। અહીંના લોકલ જે માણસો છે એને કંઈ જવા આવવામાં એટલી બધી પરેશાની અને તકલીફ પડે છે એની કોઈ સમાજ નથી, પણ કોઈ ત્યાં તંત્ર સામું જોતું જ નથી। બસ આ પૈસા ખાવા સિવાય બીજી કોઈ વાત જ નહીં એમ। આને સામું જોઈએ તો બહુ સારું છે, નકર આમાં કોકનો જીવ જાય છે। આ કયો રોડ છે? આ શિહોરથી ગાંગડી હાઈવે રોડ છે અને આમ અમદાવાદ હાઈવે લાગુ પડે આમાં। તમે કોઈ રજૂઆત કરેલી છે? રજૂઆત તો કેટલી વાર આવી રીતના વિડીયો સાહેબ ઉતારી ગયા, પણ કોઈ આમાં કઈ સામું વંદે માતરમ પણ હવે એક શોભજનક લાગે છે મને ત્યાં ભારત માતા કી જય, વંદે માતરમ, આનો હેતુ તો મને સમજાવો। પણ આ તંત્રનો ભ્રષ્ટાચાર ખુલ્લેઆમ થઈ ગયો છે। તમે અમારા શિહોર તાલુકાના ગાંગડી રોડ હાઈવે જે ગણાય છે, શરમજનક છે। અહીંયા અનેક નાની મોટી રોલી મિલો કરોડો રૂપિયા GST વાળા, ટેક્સ વાળા, વેરા વાળા લાખો કરોડો રૂપિયા આપે છે, તો તંત્ર પૈસા નાખ્યા ક્યાં ચોરના દીકરા? પરંતુ ના છૂટકા આવે, કેટલી વાર એક્સિડન્ટો ઘટના ઘટી, એમ્બ્યુલન્સ આવે, સરકારી વાહનો આવે, તો સરકારી વાહનને કઈ ખબર ન પડતી તો પૈસા જાય છે ક્યાં? આ RNB નો વિભાગની અંદર ના છૂટકે 2023 ની અંદર મેં ભુજ ચુડાસમા અધિકારીને પણ રજૂઆત રૂબરૂ કરી હતી। રોલી મિલના પ્રમુખ હરીશભાઈ પટેલે અમારી સાથે જઈને રૂબરૂ ફરિયાદ કરવા છતાં 2 વર્ષ થવા છતાં ચોરના દીકરાઓને કા રોડ ન દેખાણો, તને દેખાય છે હું પૈસો? આ હકીકત જોતા ભ્રષ્ટાચાર તમારી સામે છે। તમે વિકાસની આપણે બધા વાતો કરીએ, વિકાસ 100% થાય છે, કોઈ કોનો વિકાસ થાય છે? ખરેખર આ તંત્રની નફટ તંત્રની હિસાબે અત્યારે માણસ નિર્દોષના મોત થાય। તમે જોયું છે TRP અગ્નિકાંડ માં કોણ હતું મુખ્ય હીરો? ભ્રષ્ટાચારનો હીરો કોણ? તંત્ર નહીં,
ચોરના દીકરાઓ જે ઘર ભેગા ભ્રષ્ટાચાર કરે પૈસા જેના લીધા છે એ હકીકત ના છૂટકે મારે આજે પ્રાંતીય અધિકારી નજક છે ને સીઆરપી જે 133 અત્યારે ભારતના કેન્દ્ર સરકાર દ્વારા નવા નિયમ મુજબ બીએસસી 152 કરવાની મારી ફરજ પડી કારણ કે અહીંયા મોત મારા નિર્દોષના મોત થાય છે ને એની કઈ કમળે જે હૃદયમાં કંપારી ઉઠે છે ને આ એની બળતરા બોલે છે ગમે ચમરબંધી હોય એને છોડવામાં પ્રાંત સાહેબને મેં રજૂઆત કરી છે, કલેક્ટર સાહેબને પણ રજૂઆત કરી છે અને આરએનબી વિભાગને પણ રજૂઆત કરવામાં આવી છે. પણ જો આ તાત્કાલિક આ રોડનું કામ કરી હાથ નહીં આવે તો ઉપવાસની આંદોલનની હું પણ ચીમકી આપું છું. અસ્તુ ભારત માતા કે જય, વંદે માતરમ. ખાડા જોતા એવું લાગે છે કે છે ને એને અહીંયા ચાલતા ચાલતા પડી જવી એમ, થાકી જવી છે એમ. અમારો રોજનો રસ્તો છે, બાજુનું ગામ છે અમારું, અને અહીંયા મારા દિવસમાં રોજ સવારે જવાનું, સાંજે પાછું આવવાનું, દિવસમાં 4 વાર આવવા જવાનું થાય છે. બરોબર, આ ખાડામાં ઘણી વાર જતા હોય ને એને તો ઓચિંતાની ગાડી સ્લીપ થઈ જાય, કોઈ પાછળ બેઠું હોય તો પડી જાય, આવી બધી ઘણી ખરી તકલીફો થાય છે. પણ કોઈ તંત્ર કે કાંઈ કોઈ વસ્તુ કોઈ જોતું જ નથી એની સામું એમ. મત લેતી વખતે બધા આવે, પછી પાછું કોઈ આવતું જ નથી કાંઈ, આમાં કોઈ જોતું જ નથી, કોઈને કાંઈ ખબર જ નથી કાંઈ, એમ એવું લાગે છે એમ. હવે આની આમ અમે ત્રાહીમામ થઈ ગયા છે, કાંઈ કરી દે ને તો સારું આનું.